જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો માર્ચ મહિના દરમિયાન ગુજરાતનું હવામાનમાં કેટલા ફેરફારો જોવા મળી શકે છે। ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત ગણી શકાય। ખાસ કરીને તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું છે અને હજુ પણ તાપમાન વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। મિત્રો, આગામી દિવસની અંદર ખાસ કરીને તાપમાનમાં ઘણો બધો ફેરફાર જોવા મળી શકે છે। અત્યારે તાપમાનની વાત કરીએ તો બપોર દરમિયાન તાપમાન 34 થી લઈને 37 ની રેન્જમાં પહોંચી ગયું છે। આગામી દિવસમાં હજુ પણ તાપમાન વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। 8 તારીખ આસપાસ તાપમાન 1 ડિગ્રી હજુ પણ વધી જાય તેવી સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં પ્રથમ વખત કોઈ સેન્ટરમાં તાપમાનનો પારો ફરીવાર 40 ડિગ્રીને પાર પણ પહોંચી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તેની સાથે મિત્રો, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારોમાં ઝાકળ વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ મિત્રો, ઠંડીમાંથી રાહત મળ્યા બાદ એકાએક ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં દિવસનું તાપમાન નોર્મલથી ઊંચું ચાલી રહ્યું છે। તાજેતરમાં વાત કરવામાં આવે તો સૌથી વધારે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 38 થી 39 ડિગ્રી તાપમાન, અમદાવાદ તેમજ વ્યારા નર્મદામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે દેશમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। ત્યારે આગામી દિવસમાં પણ હજુ પણ ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા જણાતી નથી। આગામી દિવસોની અંદર ગુરુથી લઈને શનિવાર સુધીમાં ગરમીનો મોટો નવો રાઉન્ડ જોવા મળી શકે છે। 8 તારીખ સુધી ફરી ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। પરંતુ મિત્રો, તે સિસ્ટમ આગળ જતા ગુજરાતની અંદર ફરી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હાલ ગુજરાતની અંદર અત્યારે હવામાનમાં કોઈ પલટાની સંભાવના જણાતી નથી। 10 તારીખ સુધી ગુજરાતની અંદર રેકોર્ડ તાપમાન ધીરે ધીરે વધતું જોવા મળશે। ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 1 થી લઈને ખાસ કરીને 40 ડિગ્રી પાર પહોંચે તેવી સંભાવના રહેલી છે। હાલ મિત્રો, આગામી 2-3 દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં વાદળોની શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો 4 તારીખથી સમગ્ર ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે। 3 તારીખ આસપાસ એટલે કે આવતીકાલે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારમાં ઝાકળ વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। જ્યારે મિત્રો, તાપમાનની વાત કરીએ તો નોર્મલ તાપમાન 32 થી લઈને 34 ડિગ્રી જોવા મળી રહ્યું છે। આજથી લઈને 5 તારીખ દરમિયાન મહત્તમ તાપમાન 34 થી 37 ની રેન્જમાં જોવા મળશે અને મિત્રો 6 થી લઈને 8 માર્ચ સુધીમાં મહત્તમ એટલે કે બપોરનું તાપમાન 1 ડિગ્રી વધે તેવી સંભાવના છે, જેના કારણે રેન્જ 37 થી લઈને 40 ની જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ દિવસો દરમિયાન અમુક સેન્ટરની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પણ જોવા મળી શકે છે। ખાસ કરીને રાજકોટ હોય, ડીસા એ વિસ્તાર, અમદાવાદ જેવા ભાગો, ગાંધીનગર જેવા ભાગોની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચે અને હીટવેવનો પ્રથમ રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। વધુ વિગતો આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।